મિત્રો, આપ સૌ મને તો ઓળખો જ છો, પણ મારી સાથે જે મારા મિત્ર છે, મારા વડીલ શ્રી છગનભાઈ વાલિયા, અને ગામ એમની બધી ઓળખાણી આપશે. સાહેબ, તમે તમારી ઓળખાણ આપો અને કયું ગામ છે, કયો વિસ્તાર છે અને શું અહીં ખેતીની અંદર તમે કરો છો, અને આપણે મુલાકાતનો નાનો અમથો વિડીયો બનાવી અને આ વિસ્તાર જે તમારો કાંઠો વિસ્તાર છે એના ખેડૂતો સુધી આપણે પહોંચાડવા માટે આ વિડીયો આપણે બનાવીએ છીએ. તો તમારા અભિપ્રાય આપો, પહેલાં તમારી ઓળખાણ આપો. હા, મારું નામ સગનભાઈ નાનભાઈ ભાલિયા, ગામ ડોળિયા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. ઓકે. અને આ ડોળિયા કયા વિસ્તારની અંદર આવેલું છે? ડોળિયા જમીન છે, દરિયો? ડોળિયા એક દરિયાકાંઠાનું ગામડું છે અને રેતાળ વિસ્તાર છે. કોઈ કરાળ માટે એવું નથી, રેતાળ વિસ્તાર છે. અને રેતાળ વિસ્તાર માટે એક તો પ્રથમ જો તળમાં પાણી હોય તો જમીન શાકભાજી અને ફ્રૂટ માટે બહુ અનુકૂળ છે. બરાબર. પછી અહીંથી દરિયો કેટલો છેટો? અહીંથી દરિયો ફક્ત 1 કિલોમીટર છે. આ બાજુ છે? હા, 1 કિલોમીટર થાય. તો તમારે દરિયાનું જે તળ છે પાણી તમારે કૂવા કે બોરની અંદર લાગતું હશે ને? હા, તો જે સમુદ્રના તળથી નીચે જાય તો એ પાણીનું અસર થાય. પણ તમારી પાસે પીવાના ટૂંકમાં ખેતીની અંદર ઉપયોગ કરવાના પાણીની અંદર શું સોર્સ છે? કૂવો છે, બોર છે? કૂવો છે. કેટલા ફૂટ છે? કૂવો 30 ફૂટ. એના અંદરથી જઈ તમે પિયત કરો છો? હા. ઓકે. બીજું, અહીંયા તમે કયા પાક આખા ચોમાસું, શિયાળો, ઉનાળો એની અંદર વાવેતર કરો છો? કયા પાક વાવો છો? ચોમાસામાં તો કપાસ અને બાજરા, દેશી બાજરા. એની સિવાય બીજું મગફળી કે એવું કઈ? મગફળી તો રોજ ભૂંડ હિસાબે તમારે પ્રશ્ન છે, રોજડા ભૂંડડાનો. એટલે ઓકે. ટૂંકી જમીન એટલે નથી. આ કેટલા વીઘા જમીન છે તમારે? મારે 5.5 વીઘા જમીન છે. 5.5 વીઘા તમારે અહીંયા, અને એક તમારા દાદા આપણે બીજી એક વાડી બાપુજીને 2.5 વીઘા છે, અને મેં જોઈ એક વાંગની સીમમાં 3 વીઘા છે. 3 વીઘા. હા, બરાબર છે. હવે અહીંયા તમારી પાસે એક કપાસ, મગફળી અથવા જે તમે કહો છો બાજરી, એની સિવાય બીજા કયા પાકો છે તમારી પાસે? હાલ ફળ પાક છે. એની અંદર હું સીતાફળ જોઉં છું. સીતાફળ છે, પછી જાંબુ છે, યસ, જમરૂખ, જામફળ, બદામ, લીંબુ અને પપૈયાના ઝાડ છે. હા, બરાબર. અને આંબોની કેવું છે? આંબાના ઝાડ છે 10 થી 15. પછી હમણાં ભાઈએ મને વાત કરી એમ કે આંબો છે ને એ પોતે દેશી કલમ, અહીંયા ટૂંકમાં દેશી ગોઠલાથી ઝાડ બનાવે છે અને પછી એની અંદર પોતે કલમ પણ વાળે છે, અને એની પણ એમણે તાલીમ લીધેલી છે. આપ શ્રી જોઈ શકશો. આજે આના વિશે તમે વાત કરજો ભાઈ. કેમ કે કલમ નો ઝાડ લાવવાથી એનો મૂળનો વિકાસ નીચે ન થતો. બરાબર. એટલે બહુ સક્સેસ ન થતું, કેમ કે રેતાળ વિસ્તાર છે, નીચે ચીકણી માટી છે. બરાબર છે. એટલે ચીકણી માટી વીંધવા માટે દેશી ગોઠલા અનુકૂળ છે. દેશી ગોઠલા વાવીને એની માથે કલમ કરો તો 100% સફળતા મળે છે. બાકી કલમ ડાયરેક્ટ 4 કલમ લાવીને સફળતા નથી મળતી. એમનું કહેવાનું એવું છે કે માની લો કે કોઈ કલમ તમે લીધી હોય મોંઘી, સસ્તી, અને એ જે પ્લાસ્ટિકની કે કોઈ પણ પ્રકારની બેગની અંદર તમે લઈ આવો તો એનું જે મુખ્ય મૂળ હોય કે જેના લીધે આધારને લીધે ઊભી હોય, એ મૂળ આખું વીંટાઈ ગયેલું હોય છે. બરાબર ને? અને એ પછી તમે કલમ જેવી તમે તમારા ખેતરની અંદર વાવો છો તો એ જે વીંટાઈ ગયેલું મૂળ છે એના લીધે ઘણી વખત તમે માની લો 100 કલમ વાવી હોય તો શક્યતા છે 70 કલમો ન પણ થાય. બરોબર છે? કારણ કે મૂળિયું જે મુખ્ય પકડવું જોઈએ જમીનને એ પકડી શકતું નથી. પણ ગોઠલું તમે સીધું જમીનની અંદર વાવેલું હોય અને પછી આંગળી અથવા અંગૂઠા જેવડી તમારી આ ડાળ થઈ જાય અને એની ઉપર તમે જે સીધી કલમ ચડાયો, બરોબર છે, ફાચર આકારની કલમ જે આપણે કહીએ છીએ આંબાની અંદર ખાસ કરીને, તો આની અંદર તમારે વધુમાં વધુ શક્યતા છે કે આની અંદર તમને સફળતા મળે. પછી કલમ વાળવા ઉપર આધાર છે. આ કલમ અહીંથી કાપી અને એની ઉપર ફાચર આકારની કલમ તમે બેહાડી અને જો બાંધવામાં એ પ્રશ્ન રહી ગયો હોય અથવા ક્ષતિ રહી ગઈ હોય તો એ કલમ પણ ફેલ જાય છે. પણ ભાઈશ્રી એની પણ તાલીમ લીધેલી છે અને પોતે કલમ પણ અહીંયા તૈયાર કરે છે. આ સિવાય તમારી પાસે પશુપાલનની અંદર શું છે? પશુપાલનમાં આજ 6 ગાય છે. 6 ગાયો છે. અને ભેંસો કે એવું કાંઈ નહીં? ભેંસો. પછી ગાયના ગૌમૂત્રમાંથી એમાંથી કાંઈ ઉપયોગ કરો છો? હા, એ તો જીવામૃત બનાવું છું. એક જીવામૃત બનાવો છો. બીજું કાંઈ? ઘનજીવામૃત પણ. વાહ 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 વાહ. ટૂંકમાં તમે રાસાયણિક ખેતી શક્ય હોય ત્યાં સુધી ઓછી અને પ્રાકૃતિક ખેતી તરફ આ બાજુમાં વળ્યા છો, કે જેમાં જે તમારા ખેતરની અંદર જોઈ શકાય છે. આવું ખેતર મિત્રો લગભગ આ ડોળિયા ગામની અંદર મેં ક્યાંય જોયું નથી. હોય તો મને ખબર નથી, પણ મેં જેટલા આ ગામની અંદર ખેતરો જોયા છે જ્યાં હું ગયો છું, અહીંયા આવું ખેતર મેં નથી જોયું ક્યાંય દરિયાકાંઠાની અંદર.
કારણ કે દરિયાકાંઠાની અંદર તમે જુઓ સામે સાવ કોરો પટ જ છે, બરાબર. કાં જાહેર વાવ્યું હોય, કાં બાજરો વાવ્યો હોય, અને કાં ઘાસચારો બીજો ઇતર પાક વાવેલા હોય છે. પણ ભાઈ શ્રી છગનભાઈ આમ તો એ એક શું કહેવાય રાજકીય નેતા પણ છે, અહીંયા તાલુકા પંચાયતના સદસ્ય પણ રહી છે જ ને, અત્યારે છો જ ને, તો તાલુકા પંચાયતના સદસ્ય છે, અને છતાં પણ ખેતીની અંદર પૂરતું ધ્યાન આપે છે. એ કે ભાઈ રાજકારણની અંદર નો ધ્યાન આપે કાંઈ નહીં, પણ મારે મારી ખેતી તો ખાસ સાચવવી છે. એટલે એ બદલ અમારે ખૂબ ચર્ચાઓ પણ થાય છે ખેતીવાડીની, કે ભાઈ ખેતીની અંદર અત્યારે નવા નવા શું સંશોધનો થઈ રહ્યા છે, જે હું મારા ખેતર સુધી મારા ગામ સુધી લઈ આવું. અને એ પણ મથે છે કે હું જે કરું છું એ મારા ગામના બીજા 5-25-50 ખેડૂતો પણ કરવા ઉપયોગ કરે અને કાંઈક પોતાની પ્રગતિ કરે. એની માટે શ્રી છગનભાઈનો પણ આપણે ખેતીવાડી અને એના ગામના જે ખેતીની અંદર કંઈક નવું કરવા માગે છે એ તમામ ખેડૂતો વતી એમનો પણ આભાર માનું છું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.